શિવેશ બટુકનો લઈ તીર્થમાહી પર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલ્યો યજ્ઞાની મોટા કર્યા મોટા ધામ રચાર્યા ગર્ભુરે વેદેશકારી કરી અંતર ધ્યાન દયા લીલા હરિતળી સંક્ષેપમાં ઉચ્ચરી શ્રી સહજાન સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમો ભગવાય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876 માગસર સુધી દ્વાદશીને દિવસ શ્રી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી મહારાજ બોલ્યા, જે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે છે, ગોલોક વૈકુંઠાદિક ધામને વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળે. એ ન સાંભળે. આવા જીવન નબળા નથી. ભગવાનની વાત કરતો એ ખેંચી જાય. આપણે ક્યાં જોયું છે મહારાજ ધામમાં તેડવા આવે છે? ક્યાં જોયું? તું જા તો ખબર પડે. તો કોઈક મારા જેવો ઉત્તર દેનારો હોય ને આગળ બધાને ખબર પડે. ગોલોક સિદ્ધિ વૈકુંઠ ભગવાનના ધામ જોવા શું ખરાબ છે? એને ગોલોક સિદ્ધિ અને વૈકુંઠ એ જોવાની ઈચ્છા કરી શું ખરાબ છે? ભગવાનનું ધામ છે. તો એને પ્રત્યક્ષ જે મહારાજ બેઠા છે એમાં વિશ્વાસ નથી આવતો એટલે કે છે ગોલોક કેવું હશે, સિદ્ધિ કેવું હશે, વૈકુંઠ કેવું હશે. ત્યારે આપણે વિચાર કરીએ આ મૂર્તિ છે, કાચમાં છે, ઓલી મૂર્તિ છે ઊભી છે, કર્મચારી આરતી કરે છે પાછળ એવું ન કરાય. મનુષ્ય રૂપે હતા ત્યારે ઓળખાણે નહીં. એના મુખ થકી ભગવાનની વાત એને સાંભળે મહારાજ. શું કામ? એને શું ગુનો કર્યો? શ્વેતદીપ ગોલોક વૈકુંઠ જોવાનું કર્યું. પણ આ છે એમાં વિશ્વાસ નથી એટલે પછી ઓનું ધ્યાન રાખે છે. અત્યારે લગભગ બધાને એમ છે કે મારા તેડો આવે છે પણ ક્યાં હમણાં કંઈ ખબર નથી પડતી. કોઈ દેહ મૂકો ત્યારે શબ્દ થઈ ગયો છે ગામમાં ગયા એવો. તો મહારાજ જ્યારે પ્રત્યક્ષ હતા, પ્રગટ હતા અને ઘણા સમાધિનિષ્ઠને એવા દર્શન દેતા. વડોદરાના એક પુણ્યભાઈ હતા, સદાશિવની દીકરી. ધ્યાન કરે મહારાજનું, ગઢડા મહારાજ હોય તો ગઢડા પહોંચી જાય. બસ મહારાજના દર્શન કરે ને મહારાજ એને કંઈક રૂમાલ આપે, પ્રસાદી આપે, કેળા આપે. દેહ તો એનો અહીં પડ્યો હોય. જ્યારે એ જાગે ત્યારે અહીંયા કેળાય હોય ને રૂમાલે હોય, બધું હોય. હવે આવું તો જે પૂર્વનું કાંઈક હોય સાધન દશા મહારાજના અતિશય હેત હોય એને એવું થાય. આપણે હેત નથી એટલે ધ્યાન નથી થતું. લક્ષ પહેલાં એમાં જ રીએ તો ધ્યાન થાય. સતત એનું સ્મરણ રહ્યા કરે તો ધ્યાન થાય. આપણે સમય કરી રાખો, સવારના અડધો કલાક ધ્યાન કરવું, બપોરના અડધો કલાક કરવું, સાંજના અડધો કલાક કરવું. 5 વાર માનસિક પૂજા નિયમિત 6 મહિના કરીએ તો પછી આવી વૃત્તિ થાય. વૃત્તિ થાય પછી એમાં ધ્યાન રહે. પછી વૃત્તિ નથી રહેતી, સહજ થઈ જાય. તો આવો જીવ હોય કે ભાઈ ભગવાનની વાત કરતો હોય તો પાછળથી આપણે ક્યાં જોયું છે ગામમાં મારા તેડવા આવ્યા છે, ક્યાં ખબર છે? એના મુખ થકી ભગવાનની વાત એને સાંભળે. પ્રત્યક્ષ એટલે અત્યારે આંખની સામે દેખાય છે એમાં વિશ્વાસ રાખવો. પ્રત્યક્ષ છે એ પ્રગટ છે. પ્રગટ છે એ જ અક્ષરધામમાં છે. મારા ધામમાં પધારી ગયા પછી ઘણા સમાધિનિષ્ઠ હતા, એ જતા ધામમાં અને વાત કરી આવતા.
મહારાજ મારા બાપાએ પૂછ્યું છે વરસાદ ક્યારે પડશે? મહારાજ તારે વરસાદનું શું કામ છે? ગામમાં ગયા પછી આ શું હોય? ગામની મૂર્તિનું દર્શન થતા આ લોકોનું પૂછાય. મહારાજ મારે તો નથી જાણવું, પણ મારા બાપે પૂછાયું છે, મહારાજને પૂછે છે. બીજું ઠીક, મારે તો કાંઈ જરૂર નથી પાણીની, પણ ગામના ઘણા માણસો જીવ પ્રાણી માત્ર ભલું થાય ને મહારાજ જા તું પોત જલ્દી દેહમાં જા, 4 કલાકમાં પડતો હતો કેજે બધા. આવું કોપર મહારાજ કરે. સમય એવો ક્વેશ્ચનેબલ આવી ગયો છે એટલે બધાને સાયન્સ જેમ વધતું ગયું એમ શ્રદ્ધા ઓછી થતી ગઈ. એપીસી લ્યો, ગેસ્ટ્રો લ્યો, માથું મોટી જાય. કોઈ જોવા ગયું છે એમાં કઈ કયા મેટર છે, એસ્પિરિન કેટલી છે, એનો પ્રોબ્લેમ છે, કોઈ નહીં જોયું. એસ્પિરિન લઈ લે, ચાલો કપ પી લે, માથું મોટી જાય, વાત પતી. એમાં શ્રદ્ધા છે ગોળીમાં. શું કામ? ગોળી જોઈ છે, દેખવું છે એમાં જ હા પડે છે જીવ માત્રને. ક્યારેય દેખાય એવું નથી. એ સ્વરૂપ પોતે કહી ગયું છે તો એનું માન્ય ન આવે. ભક્તિ કર્યા કરતો હોય જિંદગી આખીને આમાં હાર ન પડી હોય ત્યાં સુધી બધું ઉપલબ્ધ છે. ખાતું નથી મનમાં, ઉપલબ્ધ રાખવું જોઈએ, રોજ ચીતરવું પડે. અને વહી ખાતા હોય ને એમાં ઉપલબ્ધ હોય તો 2000 દીધા હોય, બીજે દિવસે લખો રોજ મેં મેળવતો ઓલા 2000 લખે જ જાય. બધું ઉપલબ્ધ થયું. રોજ માળા કરી છે, રોજ આરતી કરી છે, રોજ મંદિર આવી છે. આમાં હાર નથી પડી ત્યાં સુધી બધું ઉપલબ્ધ છે. ક્યાં સુધી ઉપલબ્ધ રાખે? અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે ગોલોક વૈકુંઠ આદિક ધામને વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારી પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળે. અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શન ભાઈ મેળા મને નીચે કથામાં આવ્યા હતા. મને કે જીવ ઈશ્વર માયા બ્રહ્મને બ્રહ્મ અનાદિ કીધા આ ભેદ. મહારાજે મન પણ કાયમનું છે, મન એ જીવ છે, સરખું વાત છે. મન એ જીવની જ કોઈ કિરણ છે એવું મહારાજ બોલ્યા છે. કિરણ એટલે તો અપસુખ થયું. મને કોઈ આવડી મોટો છોકરો હતો, 35 વર્ષ, સારો સત્સંગ 11ના નોમના રજાને હું આવું છું, નામ તો ભૂલી ગયો. એટલે તમારે પૂછ્યું કે મારે જીવ મનને કેમ જીવ કીધો? ભાઈ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ ચારેય એક જ છે. મનન કરે ત્યારે મન, ચિંતન કરે ત્યારે ચિત્ત, નિશ્ચય કરે ત્યારે બુદ્ધિ. અહંકાર આપણે તો એવું અહંકાર લેવાનો હું મહારાજનો, મહારાજ મારા, એ અહંકાર ઈચ્છનીય છે. અહંકાર માત્ર ખોટો છે, બાકી નથી. અપસુખ એમાંથી મન એક છે, જીવ જ કરે છે, જીવ મન કરે છે. આપણે એમ કે મન આવું કરે છે પણ જીવનું જ કિરણ છે. જે ખોટા ઘાટ થાય છે મનથી થાય છે. જીવને ગમે છે એટલે થવા દે છે ને. પડવાનું ઘાટ કરો બીજે મળતું ના કોણ પડશે? જીવ હાડકા ભાંગશે. મન થાય હાલો કૂદીએ, બોલો ના કહેશે લોકો નથી. એનું એક અંતઃકરણ છે સત્વગુણનું. 3 ગુણનું આખો દેહ બંધારણ છે. એમાં આ 4 છે એ સત્વગુણના છે. અંતઃકરણ 4 અંતઃકરણ છે કે નહીં? કેટલા છે? આપણે 5-7 હશે, કઈ કહેવાય નહીં. આ તકલીફ છે. એ સાચી ઘડ બેસી કે આ બરોબર છે. એમાં તું વાંચ. મારા જેમ બોલ્યા છે કે મન એ તો એની જ કોઈ કિરણ છે, જીવ. મન એ જીવ છે એમ ક્યારે મહારાજ બોલે? બીજું આવું આવાજી નોખા પોતાની મેળે પ્રશ્ન થતો સારો છે. શાસ્ત્ર પ્રમાણે થાય છે, ભગવાનને અનુસંધાને થાય છે, સારું છે. તોડ લાવી દેવો. મારે તેમ બોલ્યા છે મનને એમ કહ્યું તારે ભગવાનનું જ મનન કરવું છે કે બીજું કઈ? ખબરદાર જો કહ્યું ચિત્તને કેવું એમ મહારાજ કીધા. 4 અંતઃકરણને મહારાજે વગોયું નહીં કરે. કઈ આપણા સાથે નથી.
ચૈતન્ય સાથે નથી, અનંત કાળના લાગેલા છે ચૈતન્ય. બીજો જન્મ લેશો તો આ મન હારે છે. રાસ્તો બધા અયોગ્ય જ ગળે છે. યોગ્ય ઘડાવે ત્યાં બેઠા હોય, બધા અયોગ્ય જ ઘાટ કરે છે. અત્યારે કરવું હોય તો એ ક્રિયા આગલા જન્મમાં કરી હોય એ નડે. સ્વભાવ શું છે? આગલા જન્મના જ છે ને આ જન્મના છે. સ્વભાવ બહુ સારા છે. સત્સંગ જન્મ છે, રોજ મંદિરે આવીએ છીએ, છતાં અંદરથી રાગ દ્વેષ ગયા નથી. એટલે આગલા જન્મના નડે છે. તો આ એ નડતર કાઢવા વાળા ભગવાન મળી ગયા છે. સહજાનંદ સ્વામી દયા કરીને કાઢે. તો થોડુંક આપણે 2 ડગલા હાલીએ છીએ તો 50 ડગલા હાલે એવા છે. પુરુષાર્થ કરવો જોઈએ. સાવ નાદાર થઈને બેસી જાય, બધું મહારાજ તમે જ કરો. બીજી નબળી વાત કરતો હોય, ક્યાં છે શું છે, આળસુ સાથે પ્રમાદ કહે. ન કરવાનું કરે ને કરવાનું ન કરે ને પ્રમાદ. પ્રમાદી હારે મહારાજ તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળે. ખૂબ વાર આપણે એ જ થઈ જાય ભગવાનની વાત કરે પછી જી કે મનાઈ જાય. They are not fit to talk about God. ભગવાન વિશે વાત તો સમર્થ લોકો જ કરવી જોઈએ, નબળા લોકોનું કામ નથી. એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી, અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બલાત્કારે પોતાના ધામને વિશે જે પોતાના ઐશ્વર્ય છે બળાત્કારે મહારાજ એની એવી લાયકાત ન થઈ હોય તો નિષ્કામ ભાવે ભગવાનને ભજતો હોય મારા દર્શન કરાવે. જેટલાને કરાવ્યા છે ને એવી રીતે જ કરાવ્યા છે. આપણે ન થાય એટલે આપણે કહી દઈએ એને પૂર્વના સંસ્કાર હશે અને સાધન કર્યા હશે. એટલે નિષ્કામ ભાવે ભગવાનને ભજતો અને દર્શન દઈએ એ તો આતુર છે. અતિ આંકડા થાય, આંકડા થઈ જાય મહારાજ. રામચંદ્ર વૈદ હતા, શું ખબર ઘણા વખત જ્યાં મહારાજના દર્શન થયા પછી નારોજીને રસોઈ ગયા મહારાજને જમાડી આવી. ક્યાં વડોદરા ક્યાં ગઢડા બારને ટકોરા થયા. તૈયાર હોય ખાવા લાવો છે. અરે મહારાજ હું તો હમણાં જ યાદ કરતો જાઉં કે તમે આવ્યો હો પછી બધું ભૂલાવી જાય. ક્યારે આવ્યા, શું આવ્યા, કેના ભેગા આવ્યા એ બધું ભૂલાઈ જાય. જેમ મહારાજ અંતર્ધાન થઈ ગયા 2 કલાક. પણ 2 કલાક શું ખાય એ આપણે કેમ નથી દેતા? ઉના જેવી આતુરતા નથી. રામચંદ્રભાઈ સાથે ને સાથે રહીએ મહારાજની, બધું ફરે કરે. એને ઘરે મહારાજ ગયા તો એના પત્નીએ કોઈનું દરવાજો મહારાજને કે ચાંદલો કરો. આમ ચાંદલો કરવા ગયા ને તે જ દેખાણું, કપાળ જ દેખાય નહીં. પછી એના વારે કીધું કે તું જલ્દી ચાંદલો કરા, ઉભારી આવ્યો તો હમણાં હાલતા થશે. અરે પણ કે ક્યાં ચાંદલો કરું, મને બધું તેજ જ દેખાય છે. તો મહારાજને કહે મહારાજ આવું મને દેખાડું ને કંઈક આને બતાડો છે. આવું બધું જીવનું છે. મહારાજે તો કંઈક નિમિત્તે કોકને બતાડ્યું હોય, કારણ કોને શ્રદ્ધા ઓછી હોય આવું બતાડે એટલે એ ઘર હાલે સરખું. કાઠિયાવાડ હોય 2 પડીઓ સત્સંગ કહે છે, 2ને હોય એ સત્સંગ સાચો રહે. એકને હોય ને એકને ન હોય તો પછી કોક માતાજીને ભજે ને કોક સ્વામિનારાયણને ભજે. આવું બધું થઈ જાય. ને પેલા એવું જ હતું, ઘરમાં બાપ કાંઈક હોય, દીકરો કાંઈક કરતો હોય, નાત કાંઈક કરતી હોય. સ્વામિનારાયણનું સંપૂર્ણ સત્સંગ કુટુંબમાં હોય એવા તો બહુ ઓછા હતા 100 વર્ષ પહેલા. હવે થયું જ બધું. અરે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બલાત્કારે પોતાના ધામને વિશે જે પોતાના ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન નિષ્ઠા ન અન્ય તે ઇતિ. આના સિવાય બીજા કોઈ નહીં અનન્ય કહેવાય. સેકન્ડ કોઈ નહીં.
ત્યારે આપણે તો એવું શીખવાડવામાં બધા દેવ સરખા 33 કરોડ ને દેવતા માની લેશું તો સ્વામિનારાયણ અનન્યપણું ક્યાંથી આવે? 24 અવતાર જેવા મહારાજને માનશું તો અનન્યપણું ક્યાંથી આવે? બોલીએ છીએ સર્વોપરી શ્રી હરિ, અને અનન્યતાની નિશાની જ નહીં. એવી ગૂંચ કરી ગયા છે મહારાજા લક્ષ્મીનારાયણ નરનારાયણને રાધારમણ પધરાવી. પછી એમ જ કે જે નવું આવ્યું એમ જ કે તો લક્ષ્મીનારાયણ કેમ પધરાવ્યા મહારાજ અનન્યની વાત કરે છે. વાત સાવ સાચી. જેને રહસ્ય ખ્યાલ ના આવે ને ના આવે તો એટલા માટે મહારાજ કે આ સમજાશે શાસ્ત્ર, સત્પુરુષના સમાગમે સંતનું સમાગમ કરજો. મહારાજે તો ઘણા જીવને સમાજ થાય એટલા માટે નરનારાયણ ને લક્ષ્મીનારાયણ પધરાવ્યા કે એના દર્શન કરવા આવશે પરોક્ષવાળા તોય રહેતા રહેતા સંત સમાગમ કરીને પછી સ્વામિનારાયણ બચશે. આપણે કલ્યાણ માટે પધરાવે વધુ માણસોને સર્વજીવિતા. શિક્ષાપત્રી ખોલીને બેસે જો મહારાજ લખ્યું શિક્ષાપત્રી. રસ્તે ચાલતા દેવ મંદિર આવે તો આદર થકી નમસ્કાર કરો. આદર થકી દર્શન કરવા અને માથું ટેકવી દેવામાં ફરક. માટે આવ્યું જ નથી સત્સંગની અંદરથી અનન્યપણું નીકળી ગયું. હમણાં તો ખાલી આશીર્વાદ પૂરતું જ રહ્યું છે. શું કામ? સ્વામિનારાયણ મંદિર ઉતારા સારા, જમવાનું બહુ સારું, વીઆઈપીને ઉતારા થઈ ગયા. હું હમણાં ગયા જાત્રા જે મંદિરમાં ગયા બાંધતો હવે વીઆઈપીને ઉતારા જુનાગઢમાં થયા છે, વીઆઈપી ઉતારા ધોળરાભાઈ થયા છે, બીજે ક્યાંક થાય છે વીઆઈપીને ઉતારા કરી. એ સ્વામિનારાયણ વીઆઈપીને ઉતારા તમને સારી જગ્યા મળે એ સ્વામિનારાયણ. જેમ જેમ વિજ્ઞાનનો દેખીતો પ્રોગ્રેસ લાગે છે એમ એમ બધામાં પ્રૂફ જોઈ છે આપણે. આ થાય ને આ થાય તો બરોબર, આ થાય ને આમ થાય તો બરોબર. મહારાજે જાણતા હતા ત્યારે કે આ જમાનો એવો આવે છે એટલે દરેક વચનામૃતમાં તિથિ લખી છે, આડેધડ નથી. આ દિવસે આટલા વાગે આ દુકાનના ઓરડે આમ બેઠા. શું કાપી લખવાનું કારણ છે? એક તો ધ્યાન થાય ને બીજું ખબર છે કે પ્રૂફ માગવા વાળી પ્રજા આવી રહી છે, કાળ એવો આવી રહ્યો છે. આ વચનામૃત ભાદરવા સુદ ચોથનું કીધું હોય તો શું કાંઈ વચનામૃતનું ફરજ છે? પણ ક્રમબદ્ધ જ બધાય કીધા. 10 જ વર્ષના વચનામૃત છે. 49 વર્ષમાં 10 વર્ષ જ બોલ્યા છે મહારાજ. 76 થી 86 નું તો એક છે, પેલા નતા બોલતા. રામચંદ્રજીએ આટલા બધા કર્યા, વાંદરો હારે વાત કરી, જીમે પિતું બાલક બેન, એવી રીતે અવિકસિત લોકો સાથે એને વાત કરી જેમ બાપ દીકરાને વાત કરતા એવી રીતે. ત્યારે ભાષણ આપ્યું, પહેલું ભાષણ આપ્યું અયોધ્યામાં પાછા ગયા ત્યારે. ને આવતા વેચ કીધું આ 3 ઘાટ શેના છે? એક રાજઘાટ, એક સ્ત્રી ઘાટ, ના રાજાઓ માટે નોખો ઘાટ, બહેનો માટે નોખો રાખો, મર્યાદા સચવાય. બાકી જ્યાં રામ નાય ત્યાં જેનું પ્રજાજન નાય. આ એનું પેલું ભાષણ. બધાએ તરત થોડા બોલવા માંડી જાય. જેમ જેમ સમય થતો ગયો ભાષા બદલાઈ જાય, સંસ્કાર બદલાઈ જાય. જીવ તો એના છે અનાધિકારથી અજ્ઞાનમાં. તો બહારનું જે વાતાવરણ છે એની અસર નીચે આવ્યો એના રહે જ નહીં. ક્યાં કષ્ટ વેઠીએ છીએ આપણે? જાત્રાનું કષ્ટ વેઠીએ છીએ. પહેલાં તો ગાડા જોડીને જવું પડતું, વેલમાં જવું પડે, 15 દિવસે ગઢડે પહોંચાડે ત્યારે દર્શન થાય. કેટલી આતુરતા રહી. તો અહીંથી ભાવનગરની ફ્લાઇટ પકડી, કલાકમાં ભાવનગર, 1.5 કલાકમાં ગઢડા, બીજી દિવસ આવી ગયો દર્શન. શું દર્શન થાય? જેમ સગવડ વધી છે એમ ભગવાનમાંથી ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો. સતત સાથે છે એને દૂર કરી નાખે. અરે માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. હા, પ્રત્યક્ષ એટલે મૂર્તિ વિના બીજું કાંઈ ના હોય છે. સામે બેઠા છે, પ્રત્યક્ષ છે. આટલી સામે
એને પ્રાર્થના કર્યા કરવા. તમને નથી દેખાતું, એ તો જુએ છે. એક સંત હતા સાવ સુરદાસ, બે આંખે રતન જ ખોટા, પણ એના શિષ્યનો ડંકો થાય સવારનો અને તરત જ એના શિષ્યનો હાથ પકડી દર્શન કરી આવે. પછી શણગાર આરતી જાય ત્યારે કરી આવે. મોડું થઈ ગયું તો દોડતા દોડતા જતો હતો. થોડા દિવસ પછી એનો શિષ્ય એ સાધુ હતા, થાકી ગયા બિચારા. સામે ભાડતા તો કાંઈ છો નહીં, અને શું ઘડી ઘડી દર્શન કરવા જાવ છો? દેખાતું છે ને બે આંખે આંધળા હતા. એટલે કે હું નથી ભાળતો, મહારાજ તો મને ભાળે છે. આ જે સમજણ છે ને બહુ ઓછા નહીં આવે. He knows we are here. આ કઈ ગોડાઉન છે કે હાજરી પુરાવી ગયું? તમે આવી ગયા છે, નામ લખીને એને બધી ખબર છે. ના આવ્યા હોય એ ખબર છે, ને આવ્યા હોય એને ખબર નહીં પડે. કોણ નથી આવ્યો એને ધ્યાનમાં છે. શ્રદ્ધા હોય છે. મહારાજને ખબર છે ને. જો મહારાજને બધી ખબર છે એમ હોય તો પ્રાર્થના ન થાય કંઈક મહારાજ આમ કરજો ને તેમ કરજો. એવું સ્વરૂપ છે. કઈ મનુષ્ય છે એને કેવું પડે? એને રાગ દ્વેષ છે? સંપૂર્ણ દિવ્યતા છે એ મહારાજ છે. સંપૂર્ણ જ્ઞાન છે એ મહારાજ છે. અન્નમય બ્રહ્મ, મન્નમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ ને આનંદમય બ્રહ્મ એ બધું મહારાજનું છે. બે થયો અન્નમય બ્રહ્મ, સંકલ્પ વિકલ્પ છે મનોમય બ્રહ્મ. વિજ્ઞાનમય બ્રહ્મ એ છે ને આનંદમય તો એનું સ્વરૂપ છે. એને શું તમે કહેશો? વિજ્ઞાનમય જે છે એને તમે નવું રીતે કહેવા માંગો મહારાજ આમ છે. જે મહારાજના ગુણે ગાઈ નહીં શકીએ, પૂરા નહીં થાય એટલા ગુણ છે. જે વ્યક્તિ એમ છે કે અમારામાં બે અવગુણ છે, એક ગુણ છે ને એક અવગુણ છે, મહારાજનો ગુણ અવગુણ હોય પણ કલ્પ જેવો જીવો એને અમે સમાધિ કરાવી દઈએ અમારામાં ગુણ છે. અને મુક્તાનંદ સ્વામીને ગોપાલ સ્વામીને ઉંમર આખી સમાધિ ન કરાવી અમારામાં અવગુણ છે. એને તો મહારાજ તો વ્યંગમાં કીધું છે. ન જ કરાવી મુક્તાનંદ સ્વામીને ક્યાં સમાધિ કરાવી? તમે શું વાંધો તો એ કહો. બધા કરતા ચડાયેલા હતા એ સમાધિ જ નહીં, ઉંમર આખી નહીં. એક વાર તો મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ બધા આખી સભા લક્ષ થઈ ગઈ, બેસી ગયા બધા. મહારાજ મને લક્ષ કરાવો કે લક્ષ કરીને જે જોવું છે તમારે વાત કરે છે. ખોટે રિપ્લાય તમારે સમાધિ જ છે. હા પાડો. એ બધાને તો નિશ્ચય નથી થતો એટલે કરાવું છું. આવું બધું જોયું પછી નિશ્ચય થાય મારામાં. તમને નિશ્ચય છે શું કામ કરાવવાની જરૂર છે? ન જ કરાવી ઠેઠ સુધી નહીં. કોક હાલતા ચાલતા ને કરાવી. ચમત્કારની વાત સાંભળીએ છીએ ને એ બધી જેટલું આપણે જીવને કૃતજ્ઞપણું આવતું નથી એના માટે નથી. એને થયું મને કેમ નથી? આ મન થયો છે. એને ચમત્કાર થયો મને કેમ નથી? નાથજીને ભાઈ કૂવો ખોદતો હતો 30 વર્ષ પહેલા, અને કોઈ બ્રહ્મચારી આશીર્વાદ દીધા, આજ કરોડપતિ થઈ ગયો. આ વાત સાંભળી લીધી અને બધાને એમ થાય કે આપણે કોઈ એવો બ્રહ્મચારી મળી જાય. સ્વામિનારાયણ આપીએ એ કોઈ જોતું નથી. એટલે મહારાજની મૂર્તિ આપું છું કોઈ જોતું જ નથી. એકાદો ઝપકો આવી જાય ને પછી વાંધો નહીં, નિરાતે બચશે. પછી નિરાત કપાળ થવાની છે. નાગજીની નિરાત જો આવો જ ખરા. પછી રવિવાર આવે મારે ત્યાં, હાલો રમેશભાઈ ચડી જાઉં તમને. આ વખતે હશે આવ્યો જ નથી, કામે લાગી ગયો. નિરાત ક્યાં છે? એમ નથી કે આ સભા ચૂકી ગયો તેનું બગડી જાય એવું વાત નથી. ભાઈ સગવડે જે થઈ શકે સગવડમાં સ્વામિનારાયણ ન મળે. દુઃખે કરીને પણ ન ટળે એવી માયા જે ટાળી શકે સ્વરૂપ, એમાં આપણે કંઈ તમે અમારી બધું પતી જાય પછી 2 મણનું ગાદલું હોય ને, સિલ્કની રજાઈ હોય ને, એર કન્ડિશન ચાલુ હોય ને, સુતા સુતા મારા દર્શન લ્યો એ પોસિબલ નથી. એ બધામાંથી ભલે હોય બુદ્ધિ કાઢી નાખો પોસિબલ છે. ભગવાન તો પહેલા છે.
એટલે મહારાજ કહે છે કે આવી જે વાત કરતો હોય એના મુખ થકી ભગવાનની વાત એને સાંભળવી થશે કાલ વાત ભૂંડાએ ભૂંગું પણ કીધું, આપણને આવી દુઃખ દીધું, તેને માફ કરીશું ક્યારે? આજ ભાઈ, અત્યારે માફી આપવી તમે અત્યારે આપો, 4 દી નિભાવીને ના આપો, એ માફી ન થઈ. શાસ્ત્રમાં છે ક્ષમા વિરસ્ય ભૂષણ. તો તમારું વીરતા પ્રૂવ કરવા માટે માફ કરી નાખો બધા, તો જવા દો. આ તો આમાં ક્યાંય ભગવાનની વાત નથી, તો વીરતા જ નથી આવતી. એટલું બધું યાદ રાખીએ છીએ પાછળનું. તેથી મને 2 વર્ષ પહેલા કીધું, મને ખબર છે એ પતિ કઈ વાત, સમય વીતી ગયો, રાત ગઈ બાત ગઈ, એ કાંઈ નહીં. કેમ કીધું? હવે આવા જેના સ્વભાવ સ્વામિનારાયણ બચાવી શકે, દર્શન દે તો પાત્ર થયા વિના સ્વામિનારાયણ સ્વરૂપ શકે, આ બધા મુક્ત થઈ જાય ત્યારે શું માગ્યું? મારા દોષ રહિત થઈ જાય એવા આશીર્વાદ દઉં. અચ્છા, મહારાજ હોળીની રમત કહેવા પછી ફગવા આપતા હતા. સૌરાષ્ટ્રની બાઈઓએ માગ્યું, મહારાજ ખજૂરો આપો, ગોળ આપો, ધાણા આપો, એવું બધું આપ્યું મહારાજે બધું. ગુજરાતના હરિભક્ત બાઈઓ હતા, એને મહારાજ કીધું માગો એટલે કે મહારાજ તમારી માયા વ્યાપે નહીં. કેટલું સરસ લાગ્યું. ભગવાનના સ્વરૂપમાં વેમ એ એની માયા છે. આપણે આપણી માયા નથી મૂકી શકતા, તો મહારાજની માયા ઓળખશું કેમ? જેને આપણે સાચું માનીએ છીએ એ એની માયા છે, જેને આપણે નિશ્ચય કરીને બેઠા છીએ એની માયા છે. મહારાજ કે ગુજરાતની બાઈઓને માગતા આવડ્યું એવું કોઈને આવડ્યું નથી. જે આપણી માયામાં શું નથી, આ જોઈ માયા છે, ફલાણું જોઈ માયા છે. કેવા કરીને કસુરા ખાતે કેવા સ્વાદિયા હતા, અને દ્રષ્ટિમાં આવે કરી નાખે. બધા 25-25, 24-24 ના હતા નેસ્ટિક બ્રહ્મચારી વર્ષ બાળક. કેવું પરિબળ હશે મહારાજ? સુરત ખાતે ઉંમર નાની હતી, 60 વર્ષ સુધી. દાદરમાં જે હતા સ્વભાવના, એ બધાને સીધા કરી નાખ્યા. બધા માની ગયા, કારણ કે 2 રૂપિયા હતા. એટલે આપણે હવે અત્યારે 2 રૂપિયા નથી દેખાતા, મૂર્તિ રૂપિયા પ્રત્યક્ષ નથી માનતા, એટલે બધું હલાવે રાખે છે, દિલ લીધે રાખે છે. આજ નહીં તો કાલ કરશો, આપણને ભગવાન ક્યાં ભજવામાં આવતા હોય. ઉંમર વીતી જાય છે તો એ વધુ આપણો સ્વાર્થ જેમાં છે એને આપણે સૌથી છેલ્લી પ્રાયોરિટી આપીએ. લાસ્ટ પ્રાયોરિટી લોર્ડ સ્વામિનારાયણ. બધું થઈ ગયા પછી હવે મહારાજ આવો. એને પહેલા પાણી વિના ચલાવી લેવું જોઈએ, મહારાજ વિના ન ચાલે. અનાજ વિના ચાલી જાય પણ મહારાજ વિના ન ચાલે. આવું જયારે થાય ત્યારે એનું સ્વરૂપ સમજી કહેવાય. સુસદ મળી ગઈ દશાંશ વિશાંશમાં, ભગવાન ભજવામાં દશાંશ વિશાંશ ના આવે. ધર્મ તો દેવામાં કરો, એ મહારાજે દયા કરીને આપણું ધન સુધી થાય એટલા માટે કીધું. મહારાજને નહીં દે તો કાળ તો લઈ જ જશે. ત્યાં ક્યાંય પોલું છે નહીં લઈ જાય, ખબર નથી પડતી. આપણે હવે નસીબ હતા ત્યાં, નસીબમાં નહીં કે આ ચોખ્ખું નથી કર્યું તારું ધર્મ, એટલે ગયા. મહારાજને શું ફિકર પડી કે આપણા દશાવ સુતાવ કુબેર ભંડારી જેને ત્યાં વાસીદું વાળવાને લાયક નથી. અન્નનો ભંડાર છે જેના પાસે સંકલ્પ માત્ર અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી નાખે છે. એને આપણા 10-20-50,000 રૂપિયાની જરૂર હોય, દીધા છે કે નહીં એને દીધા છે, એને પાછા લેવા. પણ આવી રીતે સંકલ્પ કરીને કર્યા હોય તો આપણી ધન શુદ્ધિ થાય. એટલા માટે સ્વામિનારાયણ ઓળખ્યા નથી. આજ પહેલા તો સંત આવતા કેવા બધા, હજી ગામડાની અંદર કેવું છે સંત આવે તો બધા
એ સંતાનો પોતાના મંડળમાં ફેરા કરતા હોય અને કોઈ રાજી જ નથી થતા. સ્વામિનારાયણ સાધુ મારે ત્યાં આવે હવે ભાગ્ય એવું તો માનતું જ નથી, વેઠે જ સમજવું પડે. અને કંઈક બોરીવલીથી રહેતા હોય અહીંયાથી કેળવા આવવા પડે તો ટેક્સી કરવી પડે ને અમદાવાદ 300-400 રૂપિયા થાય તો કદરમ થાય. વાત સાચી જ છે. ટ્રેનમાં જાય સ્ત્રીઓ અડી જાય કરી જાય તો ઉપવાસ કરવો પડે કે આપણે જાપ તો રાખવું જોઈએ. એ તને પછી લોભ ન કરાય. પણ મહારાજનું મહિમા નથી એટલે સંતનો નથી. કોઈ સંતનો દોષ નથી, હરિભક્તનો દોષ નથી. મૂળ મહારાજનું મહિમા જ કહેવામાં નથી આવતો. કોણ છે નિત્યાનંદ સ્વામી પાસે ગયા હોય ખબર પડી જાય. આપણે બધાને મુક્તાનંદ સ્વામી જ ગમે, સળખીએ નહીં, જીવતું બગડી ન જાય એટલે થાપડી નાખે. ભગવાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી જેવા પાસે ક્યાંય કે ગુણાતીતાનંદ સ્વામી પાસે ઢાળી નાખે. રોતો તો એક દીકરો મરી ગયો હતો, ચાલો જ કરીએ, 15 દિવસ થઈ ગયા, ખાઈ નહીં, રોયા કરે, મંદિરમાં આવે તો રોવે નહીં. ગુણાતીતાનંદ સ્વામી ક્યાં શું છે કે આ બહુ રોવે છે. એટલે કે તારો બ્રાહ્મણનો દીકરો મરી ગયો એટલે ખડી ઓછો થયો કે એમાં ક્યાં ઉદયપુરને ગાડી ઉજળ થઈ ગઈ, મૂકને લાભ. ક્યારે કહેવા વાળા આજે તો ખરખરો કરવા જાય છે સંતો. ઓલા આવ્યા સંત દભાણ વાળા, ક્યાં દભાણ ગુરુકુળ વાળા જગત મને મળ્યા. એક થોડું કેમ સામે ક્યારે પધાર્યા? આજે જ આવ્યો. હું કેમ જયંતિભાઈ થાય મને કે કઈ થઈ ગયું જયંતિભાઈ? શું થયું જયંતિભાઈ? ના એને નથી થયું, કોઈક મરી ગયું છે. બેસવા આવ્યા. ના આવે તો ઓલાને ખરાબ લાગે. આ તો એટલે આવ્યા હોય ભાઈ આટલા જેમ બધે કરતા હશે, ચાલો રીતે આશ્વાસન દેવા આવ્યા. ચાલો ભલે આવ્યા. અત્યારે લોક વ્યવહાર છે, બધી લોક વ્યવહારમાં બહુ પડી ગયા છે, જવું જોઈએ. ગુણાતીતાનંદ આવે, નિત્યાનંદ આવે, બ્રહ્માનંદ આવે. એ તો બહુ કડક. બ્રહ્માનંદ સ્વામી સત્સંગની ખેત પ્રથાની બહાર જાય ને ઝાડી નાખતા. વ્યવહાર થઈ ગયું બધું, ચારે બાજુ વ્યવહાર. તો આપણે જ વ્યવહારમાં થઈ ગયા છે એટલે આપણા સમાજમાંથી લોકો સંત થાય છે એટલે એને વિચાર કરવું પડે છે. તો એ દરમિયાનમાં જો મહારાજનું મહિમા યથા સમજાય જાય તો જેવા છે એવા સારા લાગે. કાલો ઘેલો હોય પણ રાજાનો કુંવર હોય એને ગાંડો ન કહેવાય, ભોળો કહેવાય. બધું સમજી લ્યો, સ્વામિનારાયણ સંતને કાંઈ કહેવાય નહીં છે એના. જો મહારાજનો મહિમા જાણ્યા હોય તો અજ્ઞાની હોય. મહારાજ પોતે બોલ્યા આમ ક્યાં મૂળજી બ્રહ્મચારી બધા બ્રહ્મવેદ અને શાસ્ત્ર વાંચેલા તો એ બોલે એ થાય. બોલા કેટલાય પંડિત બેઠા રહ્યા, એ બોલે ન થાય. તો મહારાજને કરવું હોય તો થાય. ત્યાગાશ્રમમાં વ્યવહાર ઘૂસી ગયો છે, ગૃહસ્થાશ્રમમાં ઉત્સવ ઘૂસી ગયા છે. સ્વામિનારાયણ છેટા ને છેટા લાગતા જાય છે. મોકો ચૂકી જશે. અમૃતનો કટોરો તૈયાર છે, વાટ જોવામાં ક્યાંક જોડાઈ જશે. આવી છે મોટા પુરુષ પાસે, સંત પાસે માગીએ તો આ લોકનું માગીએ છીએ. કઈ બેંકના મેનેજર છે, લોન લેવા જવું છે, લઈ ગયું. એના પાસે એક જ ચીજ મગાય. અક્ષયચંદ્ર સ્વામી હતા કચ્છના મંત, નાની વયના. કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કચ્છમાં ગયા. મહારાજ તો અહીં નિર્ણામ બિરાજતા હતા. એનું મા બાપ ત્યાં ગયા ગરડા દર્શન કરવાના. છોકરાને હારે લીધું હતું, 8 વર્ષનો હતો, 9 વર્ષ. પછી અંજાર સુધી પહોંચ્યા ને પછી આ થાકી રહેશે એટલે ઘસ્યું આપ્યો થોડોક સામાન ખાવાનું, એટલે પાછો જાતું ભૂજ. નહીં હાલી સાહેબ, ખેડ ગરડા સુધી હાલતા ક્યાં આવ્યો? હાલ્યો આવ્યો છોકરો પાછો. સ્વામી માંડવીથી
કચ્છમાં વિચરણ કરતા હતા મુક્તાંશ કૃપાંશ વ્યાપકાંશ. હવે આવા જબરજસ્ત સંત ત્યારે કઈ મંદિર નતા એટલે ત્યાં ગયા તો કે યાત્રા કરવા ગયા છે. સ્વામી તમારે શું જોયું છે? લાવો લોટ લઈ આવી દીધી, પાણી લઈ આવી દીધું, ઘી લઈ આવી દીધું, ઘર ખોલી દીધું. મારા મા બાપ ભલે ને હું તો શું થયો સંતો થાક ઉતરી ગયો 2 દિવસમાં. થાકી નહીં ને હાલતા હાલતા જતા બધા વૃદ્ધ હતા. રાજી થઈ ગયા. સ્વામિનારાયણ સંત રાજી થાય શું થઈ જાય? સ્વામિનારાયણ રાજી થાય. જવા ટાણે કે છોકરાઓ તારા ઉપર બહુ રાજી છે, માગ માગ તો જી માગે. હવે જી માગે દઈ ગયું. હું મને શું આવડે ઓવડા માગતા? તમને વાલું હોય દેજો. આને વાલી મહારાજની મૂર્તિ હતી, આમ હાથ રાખ્યો કૃપા જે વાલું છે દઈ કરે. અખંડ મૂર્તિ 8 વર્ષની ઉંમરે. પછી 1.5 મહિના પછી આવ્યા ને મા બાપ તો પાછા 2 મહિના ફરતા ફરતા યાત્રા કરતા. પછી પૂછે અમે અહીં ગયા એટલે તરત જ આ કહી દે કે અહીંયાથી પછી અહીં ગયા હતા, તમે ગેલે નાવા ગયા હતા, પછી તમે લક્ષ્મીવાડી ગયા હતા. તું અહીં બેઠો તને કેમ ખબર પડે કે અહીં સાધુ આવ્યા હતા કે મને નિરાવણ કરી ગયા છે? હવે શું હવે જાઉં છું ત્યાગ સ્વીકારી. આવું કોઈ નથી ઈચ્છતું કે આપણે કોઈક માથે રાખી દઈએ. આવું કોઈ કીધું? તમને જે વાલું હોય એ આપણે એવું કીધું? શું વાલું? આ પૂછો સ્વામી શું કામ ત્યાગ લીધો? સ્વામિનારાયણ ભગવાન વાલામાં પ્રાયોરિટી છે. મને ખબર પડી જાય ને કે એની કઈ પ્રાયોરિટી છે. આપણે જોતા હોય ને ચહેરા ઉપર ફરક પડે. એ માગશું એમ બલ કે સ્વામી રાજી રહેજો. નિર્મલદાસ સ્વામી બેઠા હતા ને આવ્યો રૂષ્ટ પુષ્ટ વાળો પગે લાગી સ્વામી રાજી રહેજો કે હાથ મૂકી દીધા માથે. રાવજીભાઈ એ પરમદીશ બેડા. હા પરમદીશ બેડા મને કે હવે તમે તમારા સભામાં તમને છાપામાં વાંચ્યું ને તમારો ફોટો જોયો બહુ રાજી છે, તમે રાજી રહેજો. થોડો રાજી પણ સામે કયો તઈ ખબર પડે ને કે તમે જોયું છે વાંચ્યું છે. મને કે તમારો ફોટો આવ્યો છાપામાં, મેં નથી જોયો, હું અમદાવાદ હતો. રાજી રહેજો છે. બિચારા દુઃખ છે, દુઃખ થઈ ગયું એને, દીકરો મરી ગયો, સારા સત્સંગી છે. મારો રાજીપો માગે શું થાય? આને કેવું નથી જે મારા ઉપર રાજી છે એમ તે ડાયરેક્ટ લઈ ગયો. સ્વામિનારાયણને ક્યાં કોઈની જરૂર છે વચમાં? એકેની જરૂર નથી. ડાયરેક્ટ કોન્ટેક્ટ. એના જેવું એકે ઉત્તમ નહીં. બોલો તો 8 વર્ષનો છોકરો તો એટલા માંગ્યું તમને વાલું એવું દેજો. આપણે હજી સુધી ખબર નથી આપણે વાલું શું છે. ચતુરાઈ ઘૂસી ગઈ છે જીવમાં. હોશિયારી આવી ગઈ છે ને એ જ નડે. જ્ઞાનની હોશિયારી, ત્યાગની હોશિયારી, વૈરાગની હોશિયારી, બધી હોશિયારી એટલી આડી આવે છે. એ તો મારા તો કેવા દેવ ઉઠાડ્યા કે જ્યાં તારા ઘરમાં આગ લાગી છે. શું હોય નહીં તમે વિચાર કરો. એક હરિભક્ત છે જે કાંઈ બિચારો સમજતો નથી, કાંઈ સમાધિ નથી, સ્વામિનારાયણનો આશરો દ્રઢ છે. ઊંઘમાંથી ઉઠાડ્યો કે જા તારા ઘરમાં આગ લાગી જાગ. તો એ જાગ્યો ને એને ત્યાં તો ભ્રમણા છે. પાછો જગાડ્યો તો પાછો એની દીકરીને જગાડી કે તું ઉઠ તારા ઘરમાં આગ લાગી. એ સૂતી રહી. પછી એની પત્નીને જગાડ્યા મહારાજ ને બેઠા પોતે ત્યાં. અરે મહારાજ આવી ગયા કે નીચે આગ ઠાર કે બળી જાશો બધા. પછી સદાશિવે કીધું ઓહો મહારાજ બહુ દયા થાય કાગળ બધા ખરાબ. આવી જેને ભક્તોની રક્ષા કરવાની ટેવ છે કે વૃત્તિ છે કે દયા છે એ આપણું કાંઈ નહીં કરે. અસુખ્યો જીવ શું કામ છે? અસુખ છે જીવ. હા જ નથી પડતી, શ્રદ્ધા જ નથી. બધા એમાં પુરાવા જોઈ છે. એક જલન માત્રી કરીને કવિ છે સરસ. શ્રદ્ધાનો જ વિષય છે તો પુરાવાની શી જરૂર? આમે ક્યાં કુરાનમાં પયંબરની સાઈન છે? કઈ મોહમ્મદે સાઈન નથી કરી કુરાનમાં, હાયલું આવ્યું છે. ત્યારે આપણે તો સાઈન કર્યા કાગળ લીખાવે સ્વામી સહજાનંદના નારાયણ વાંચજો. પોતે લખીને દીધું છે, ઉપરથી નથી આવેલું આવ્યું.
સર્વે ભાઈ ભાઈને માલુમ થાય છે કેટલાક આગળ છે મહારાજ સ્વસ્તે. બોલું તો ક્યાંય વેદમાં કોઈએ કર્યું છે કાંઈ છે જ નહીં. હસ્તાક્ષર નથી કોઈના, આમાં હસ્તાક્ષર છે. એટલે તો 1882 પસંદ પણ આ શિક્ષાપત્ર લખી છે સર્વ. આ બધું લખવાનું કારણ શું? જાણતા હતા કે આ એવા નપાવટ આવવાના છે હવે જમાનો કે દરેક વાતમાં ડાઉટ કરશે. એટલે દયા કરીને મહારાજ એ આ તો બરોબર છે કે આ અત્યારનું તો આ ટાઈમ છે, આ ટાઈમમાં થઈ ગયા, એ તો ખાતરી છે. અરે માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને આ જ ડિસ્કશન છે, આ જ કથા છે. સ્વામિનારાયણનું સ્વરૂપ જાણવા માટે આ જ આવી છે. બધી રીતે સર્વાંગી અભ્યાસ કરવો જોઈએ. જાણતા હતા મહારાજ તો ત્રિકાળ જ્ઞાની છે. 2000 વર્ષ પછી શું થવાનું છે એને આજ ખબર છે. એને એટલું ભૂતકાળનું નહીં, 5000 વર્ષ પછી જે ઘટના બનવાની છે એ નો જ એક કાળાવચ્છિન્ન. કારણ કે અક્ષરધામમાં કાળ છે જ નહીં. અહીંયા સૂર્ય ઉગે 3 દિવસ પડે છે એવું નથી. આપણે છે આ સૂર્ય ઉગો દિવસ થયો, આઠમું રાત થઈ, ત્યાં એવું નથી. ત્યાં તો મહારાજ જાગતા હોય ત્યારે દિવસ, ઉડી જાય ત્યારે રાત્રિ. આવું એક અલૌકિક એમનું સ્વરૂપ છે. એવું મનમાં ધારી લે કે આવું અક્ષરધામ છે. પછી એને જોવાની છે તે દેખાય તે સાચું. મહારાજ કે એના મુખ થકી ભગવાનની વાત પણ ન સાંભળવી. ઇઝ નોટ કેપેબલ ઓફ ટોકિંગ અબાઉટ ગોડ. બેંકમાં જઈ તો ખાતા ખોલાવવા પડે ને, પૈસા થોડા જમા કરાવે, પછી તમારો એકાઉન્ટ નંબર દે. આ એકાઉન્ટ નંબર લેવો નથી ને એમને બેંકમાંથી લોન લીધા કરવી. આ સમજણ છે એ એકાઉન્ટ નંબર છે. તો સ્વામિનારાયણ વિશે વાત કરવાને તો લાયક થયા આપણે. એને દેવા તો દર્શન દઈએ, ન દેવાય તો કાંઈ નહીં. અમારે અમે નક્કી છે, અમારે અમને તમારી અનન્ય નિષ્ઠા છે. કાંઈક કસર બસર હોય તો દયા કરીને કાઢી નાખજો, માફ કરજો. બાકી નિષ્ઠામાં કાંઈ ફરક નહીં પડે. ચૈતન્યાનંદ સ્વામી શું કીધું? વિમુખ થઈ ગયા, એકલમલ થઈને હાલ્યા ગયા. તો ખાચી બાવાએ બધા ડામ દીધા, પોટલા પડી ગયા શરીરે. સંઘ આવતો તો એ પાછો પોટલામાં નાખીને લઈ ગયા મહારાજ પાસે વળતા. અને જોયું મહારાજ કે આ તો આ સંત છે. કેમ સાધુરામ શું કીધું એને? કે આ તમારો નિશ્ચય છે એ પાછો ખેંચી લો તો હું મારું ખોડી લઈશ. ત્યાં એકડબલ થયા નામ સ્વામિનારાયણનું જ લેતા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમાં જ ઓલા વેરા ગયા. તો સ્વામિનારાયણ હતો, દીવો ચેપ્યા ગરમ કરી ચોટાડ્યા. નિષ્ઠા કેવી? શું કરે મહારાજ? લાચાર થઈ પડે કે આવો છે, એને દુઃખ છે. ધડ હાથ ફેરવો, બધું કંચન જેવી કાયા થઈ ગઈ. એને કઈ લોભ છે કે અમારો ભક્ત છે એટલે કરું, કે આ ભક્ત નથી કરતો એટલે કરું? કોણ એનું ભક્ત હતું 1837 પહેલા એ કયો? કેને એને કંકોત્રી લખી જાય ભવ્ય નવે મંદિર થઈ રહ્યું છે મહારાજ આવજો? અરે ભવ બ્રહ્માંડિક ઓળખતા નથી, અવતારો નથી ઓળખતા, એને એ સ્વરૂપ આવી ગયું છે. દયા કરે તો આટલા જે દયાળુ છે એ દયા નહીં કરે? વિશ્વાસ નથી આવતો, કારણ કે ટેવ પડી ગઈ છે સાયન્ટિફિક. આમ હોય તો આમ હાય, એસ્પ્રો લ્યો તો માથું મટતું મટી જાય, પેઇન કિલર લઈ લ્યો તો દુખાવો મટી જાય. આ સ્વામિનારાયણ પેઇન કિલર છે? ગોળી લઈ લ્યો તો મટી જાય એટલા માટે? રોગ નિર્મૂળ થઈ જાય એ સ્વામિનારાયણ પ્રાપ્ત કરીશું. મટી જાય નહીં, નિર્મૂળ. માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. ઇતિ વચનામૃતમ. આ રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 9મું વચન.